નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. જ્યારે ભારતની વાત આવે અને ભારતના શાસ્ત્રોની વાત આવે તેમાં ભગવદ્ ગીતાનું નામ એક અનેરું જ છે. તો ભગવદ્ ગીતાના રહસ્યો એટલા બધા છે કે ભાઈ ઘણા વર્ષોથી તેના ઉપર કેટલી ટીકાઓ છે, વ્યાખ્યાઓ છે થતી રહી છે અને આપણે તેની સમજણ મેળવતા રહ્યા છીએ. તો આજે આપણે ખાસ એક એવા મહેમાનને મળવાના છીએ કે જેમની પાસેથી આપણે ભગવદ્ ગીતાનું રહસ્ય જે છે તે આપણે અલગ અલગ પ્રશ્નો દ્વારા તેમની પાસેથી જાણશું અને સમજશું. તો ચાલો આપણે આજના ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ અને છેલ્લે સુધી આ વિડીયોમાં જોડાઈ રહેજો. તમને ભગવદ્ ગીતાની આજ સુધી ન સાંભળેલી, ન જાણેલી વાતો જાણવા મળવાની છે. ખાસ એ પણ જાણવું છે ભગવદ્ ગીતાના સંદર્ભમાં કે મનુષ્યએ શું કરવાનું છે. તમે કંઈક સદ્ગુણોની વાત પણ હમણાં કરી, તો એના સંદર્ભમાં જાણવું છે કે મનુષ્યએ શું કરવાનું છે. ઓકે, હા, તો સમજો કે મનુષ્યને કરવાની વાત કરીએ એ પહેલાં આપણે થોડું સમજી લઈએ કે મનુષ્યને જે કરવાનું છે એ કરવાનું કારણ શું, અથવા તો બીજું એ તમે સમજો કે અધ્યાત્મ મનુષ્ય પાસેથી એવી કોઈ અપેક્ષા નથી રાખતું કે જે એની પાસેથી ડ્યુ નથી થતી. તમે સમજી ગયા? એની પાસેથી જે ડ્યુ કહેવાય ને કે તમારી પાસે લેણું ન હોય એવું કોઈ અપેક્ષા અધ્યાત્મ મનુષ્ય પાસેથી રાખતી નથી. જેનું લેણું નીકળે છે એ પ્રકારની જ અપેક્ષા જે છે એ મનુષ્ય પાસેથી અધ્યાત્મ રાખે છે. તો મનુષ્યએ શું બનવું જોઈએ એવી વાતનું આપણે કરીએ ત્યારે પહેલાં આપણને એ ખબર હોવો જોઈએ કે એ બનવાની જરૂરિયાત અધ્યાત્મ અપેક્ષા શા માટે રાખે છે કે મનુષ્ય આવો બને. તો તમે સમજો કે આપણી પાસે એક પ્રકાશ છે, પછી પાણી છે, પછી પ્રાણવાયુ છે અને આપણું ચયાપચય જે પ્રક્રિયા શરીરની અંદર ચાલે છે એ, અને પચાવવાનું કાર્ય ચાલે છે એ, અને આપણા પ્રોટેક્શનનું કાર્ય ચાલે છે. તો આ 5-6 એવી બાબતો છે. દાખલા તરીકે આપણને પ્રકાશ આપે છે તો એનું સૂર્ય પ્રકાશ આપે છે, રાત્રે ચંદ્ર તારા પ્રકાશ આપે છે, તો એનું બિલ આપણે ભરતા નથી. આપણને પ્રાણવાયુ મળે છે. પ્રાણવાયુની કિંમત આપણને કોરોનામાં થઈ ગઈ હતી કે કેવો પ્રાણવાયુની કિંમત કેવી છે એ, તો એ આપણને ફ્રી ઓફ કોસ્ટ આપણને મળે છે. એવી જ રીતના પાણી સાવ હવે તો ક્યાંક વેચાવા માંડ્યું હશે, પણ છતાં પણ મોટા ભાગે મનુષ્યને નથી પૈસા ચૂકવવા પડતા અને મળે છે એવું છે. પછી તમારે વિશિષ્ટ પ્રકારનું જોઈતું હોય તો ભરવા પડતા હશે ક્યાંય, પણ મળે છે એ વાત છે. પછી આપણે ખાઈએ છીએ તો એનું ઉર્જામાં રૂપાંતરણ થઈ રહેલું છે, પચાવવાનું કાર્ય થઈ રહેલું. તો ભગવાન કહે છે કે પચામ્ય અન્નમ ચતુર્વિધમ. ભગવાન કે હું પચાવું છું, અંદર બેઠો બેઠો હું પચાવું છું અને એનું ઉર્જામાં રૂપાંતરણ કરી રહેલું છે. પછી આપણને પ્રોટેક્શન આપેલું છે કે એક સંસ્કૃતિ આપણા ઋષિમુનિઓએ છે એ ઊભી કરી છે કે જેના કારણે આપણને કંઈ ડર નથી રહેતો કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મારી બાજુમાં બેઠેલો માણસ છે એ મને છરી નહીં મારી દે. આપણને બિંદાસ આપણે બેબાક આપણે બેસીએ છીએ અને ભય રહેતો નથી. તો એ જે પ્રોટેક્શન, અને એક વખત એવો હતો કે જ્યારે મનુષ્ય સ્ટોન એજમાં જીવતો હતો, ગુફામાં રહીને જીવતો હતો, એ વખતે મનુષ્ય માનવ ભક્ષી મનુષ્ય હતો કળિયુગની અંદર એ વખતે. તો એ વખતે જ્યારે માણસ મનુષ્ય ભક્ષી હતો એની જ જગ્યાએથી રહીને અત્યારે આ સદયુગની અંદર આપણી પાસે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જ્યાં મનુષ્યને કોઈ ભય રહેતો નથી, એની સલામતીનો ભય નથી. એવી સ્થિતિ આપણા ઋષિમુનિઓએ આપણા માટે સર્જિત કરેલી છે. તો એ ઋષિમુનિઓએ પોતાના જીવનોનું બલિદાન આપ્યા પછી આ સંસ્કૃતિ ઊભી થઈ છે. તો આ બધી બાબતો જે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જેના પ્રત્યે આપણી સભાનતા નથી, એનું આપણે ચૂકવણું કરવાનું છે. અને એ ચૂકવણું કરવાનું છે એટલા માટે અધ્યાત્મ મનુષ્ય પાસેથી અપેક્ષા રાખે છે. જેમ હમણાં આપણે યમરાજાનો શ્લોક જોતા આપણે કીધું કે જેને ભગવાન પસંદ કરે છે એમની પાસે પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. એટલે એનું યમરાજાનું કહેવાનું એવું છે કે પરમાત્માનો સાક્ષાત્કાર જે છે એ પ્રયત્નોને આધીન નથી. સમજી ગયા? એમ કહે છે કે એની પાસે પરમાત્મા પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે.
એ પ્રગટ કરે છે એટલે એ પોતે પ્રયત્ન કરતો નથી, પણ પરમાત્મા પ્રયત્ન કરીને પોતાના સ્વરૂપને એની સામે પ્રગટ કરે છે. તો પરમાત્મા કોની સામે પ્રગટ કરે પોતાના સ્વરૂપને? કે જેને પોતાના જીવનની અંદર જ્ઞાનને અર્જિત કર્યું છે. અને જ્ઞાનની વ્યાખ્યા ભગવાન ગીતામાં 13મા અધ્યાયના 7મા શ્લોકથી 11મા શ્લોક સુધીમાં જ્ઞાન એટલે શું એની વ્યાખ્યા આપે છે કે અમાનિતમ અદંભિતમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શોચમ આત્મવિનિગ્રહ, એમ કરીને 20 સદગુણોને ભગવાન ગણાવે છે. એમ કહે છે કે આ જે 20 સદગુણો છે એ 20 સદગુણો જ જ્ઞાન છે અને બાકી બધું અજ્ઞાન છે. અને એ 20 સદગુણોને જો આપણે ટૂંકમાં ગણાવવા હોય તો એને 4 સદગુણોમાં ગણાવી શકીએ છીએ કે સરળતા, નિર્દોષતા, સાદગી અને નિષ્પાપતા. તો આ 4 સદગુણો છે એ મનુષ્યએ જીવનમાં આત્મસાત કરવા જોઈએ. અને યાજ્ઞવલ્ક્યજી પેંગલો ઉપનિષદની અંદર એવું કહે છે કે મનુષ્યએ જો આ સદગુણોને આત્મસાત કરી લીધા છે, આ અમાનિત્વ, અદંભિત્વ, અહિંસા ક્ષાંતિ રાર્જવમ, એ જો સદગુણો આત્મસાત કર્યા છે તો એની 21 પેઢી તરી જાય છે. તમે સમજો તો શાસ્ત્ર જો કંઈ અપેક્ષા રાખતું હોય મનુષ્ય પાસેથી તો એ અપેક્ષા રાખે છે કે એ સદગુણોને જીવનમાં આત્મસાત કરે. અને એને જ ભગવાને જ્ઞાન કીધું છે. અને એ જે આત્મસાત કરે છે એની પાસે પરમાત્મા પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે, અથવા તો એને પસંદ કરે છે પરમાત્મા કે જેની સામે એ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી શકે. તો આ સદગુણોને આત્મસાત કરવાનું જરૂર શું છે તમે સમજો. તો આ જે સંસ્કૃતિ ઊભી થઈ છે, આજે મનુષ્યોને તમે કહેવા જશો કે આજે આચાર્ય સમજો કે આ કહે છે, આપણે તમે ચેનલ દ્વારા એક મેસેજ પ્રસાર કરવા માગો છો, આ બધું કહે છે, તો એ આપણામાં એક એવું કહેવાય છે ધ થિંગ્સ સીન અફેક્ટ્સ મોર ડીપલી ધેન ધ થિંગ્સ હર્ડ. એટલે કે જે વસ્તુઓને જોવામાં આવે છે એ વસ્તુઓ સાંભળેલી વસ્તુ કરતાં વધારે અસર કરે છે માણસોને. સમજી ગયા? તમે બધાનો આ અનુભવ હશે. તો જ્યારે મનુષ્ય આ સદગુણોને જીવનમાં જીવે છે ત્યારે એનું જીવન જે છે એક પેટર્ન બની જાય છે, એક મિસાલ બની જાય છે કે જેમાંથી મનુષ્યને કોઈને કહેવું નથી પડતું, પણ બીજા લોકો એના જીવનને જોઈને એમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનનો રાહ નક્કી કરે છે. તો એ કોના ઉપરથી કર્યું? એ મનુષ્યએ જીવનમાં આત્મસાત કરેલા સદગુણોને જોઈને એ બદલાય છે માણસને. તો આખી વસ્તુ એ છે કે બહારની દુનિયામાં મનુષ્ય કાંઈક કરશે એનો અર્થ થયો કે મંજીરા વગાડશે. આ બધા મંજીરા વગાડવાનું છે, જે કંઈ આટા મારવાના છે, ઊંધે માથે થવાનું છે, કોઈ વેશ કાઢવાના છે, કોઈ બીજા કંઈ કરવાના જે છે, કોઈ અમુક પ્રકારનો ડ્રેસ કોડ કરવાનો છે, અમુક પ્રકારના તિલક કોડ કરવામાં કોઈ વાંધો નથી. કરતા હોય તો ભલે કરે, પણ એનાથી કોઈ અધ્યાત્મ બની જતું નથી. બહારની દુનિયામાં કાંઈ કરવાથી ચેતનાનો વિકાસ સંભવ જ નથી. તમે આને એક ગોલ્ડન રૂલ તરીકે લઈ લો. જ્યાં સુધી વ્યક્તિ અંદરથી રૂપાંતરણ કરીને પોતાના હોવાનું ઉન્નયન કરી લેતો નથી ત્યાં સુધી એના ચેતનાની અવસ્થામાં કોઈ ફેરફાર થવાનો નથી. અને અંદર પોતાના હોવાનું ઉન્નયન જે છે એ કોના સમપ્રમાણમાં થાય છે? મનુષ્ય પોતાનામાં જે સદગુણોને આત્મસાત કરે છે એના સમપ્રમાણમાં એના હોવાનું ઉન્નયન થાય છે. અને હોવાનું ઉન્નયન જેટલું થાય છે એના સમપ્રમાણમાં એની પાસે જે માહિતીનો ઢગલો પડેલો છે, અનેક જન્મોથી ભેગી કરેલો, અને અહીંયા પણ આ જન્મમાં પણ બધે મંજીરા વગાડીને જે માહિતીઓ ભેગી કરી છે એનો એ જે ઢગલો પડેલો છે, એ જેવું એનું હોવું જે છે એ ઉન્નત થયું તો એના પ્રમાણમાં એ માહિતીમાંથી એનામાં સમજણનું રૂપાંતરણ થઈ જશે. અને જેટલું સમજણનું રૂપાંતરણ થશે એટલું એને જે વિશેષતાઓ એક વખત આકર્ષક, આવશ્યક અને સાર્થક લાગતી હતી
એ જ વિશેષતાઓ એને હવે અનાકર્ષક, ત્યાજ્ય અને નિરર્થક લાગવા લાગશે. અને એક પ્રકૃતિનો અટલ નિયમ છે કે જે વિશેષતાઓ મનુષ્યને અનાવશ્યક, ત્યાજ્ય અને નિરર્થક હોવાનો આત્મસાત થઈ જાય છે અથવા તો સાક્ષાત્કાર થઈ જાય છે, એ વિશેષતાઓ એનામાંથી સ્વતઃ ખરી પડે છે. અને વિશેષતા જે છે એ જ માણસનો અહંકાર છે, એ જ માણસની ચિત્તવૃત્તિ છે, એ જ માણસને પરમાત્માનો સાક્ષાત્કાર કરતા અટકાવનાર પરિબળ છે. અને જ્યારે આ વિશેષતાઓ ખરી પડે છે ત્યારે એ માણસ નિર્વિશેષ થઈ જાય છે. પરમાત્મા પણ નિર્વિશેષ છે. અને નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતઃ, ભગવાન કહે છે કે એ પરમાત્મા જેવો નિર્વિશેષ બની જાય છે અને ત્યારે એને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે.